કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા જમીન ફાળવણી કેસમાં દોષિત જાહેર। ભુજની કોર્ટે પ્રદીપ શર્માને ફટકારી 5 વર્ષની સજા। સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાના કેસમાં ભુજની નીચલી કોર્ટે આપી સજા। આખરે ગુજરાતને ગરમીથી મળી થોડી રાહત। 3 થી 4 ડિગ્રી જેટલું ઘટ્યું તાપમાન। આજથી કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવવાની અને ધૂળની ડમરી ઉડવાની આગાહી। ઉનાળામાં તરસથી ટળવળી રહ્યા છે રાજ્યના છેવાડાના ગામ। છોટાઉદેપુરના હાફેશ્વર ગામમાં પાણીની અછત। નદી કિનારે વસેલા ગામમાં પાણી ન આવતા મહિલાઓ ડુંગરા ખૂંદીને પાણી લાવવા મજબૂર। રીસર્વે અને વળતરની માંગ સાથે તલાળાના ખેડૂતો ધરણા પર। કેસર કેરીના પાકને નુકસાન થતા વળતર માગી રહ્યા છે ખેડૂતો। અધિકારીના ઉડાઉ જવાબથી ખેડૂતોમાં રોષ। ફિટનેસ સર્ટિફિકેટ વિના વડોદરાના રસ્તા પર દોડતી સીએનજી રિક્ષાઓ જીવતા બોમ્બ સમાન। રિક્ષા ચાલકો ખુલ્લેઆમ ઉડાવી રહ્યા છે નિયમોના ધજાગરા। ટ્રાફિક પોલીસે આરટીઓ પર ઢોળ્યો દોષનો ટોપલો।